હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મેઘા. આજે આપણે કમરના દુખાવા વિશે વાત કરવાના છે. મોટી ઉંમરમાં કમરનો દુખાવો થયો એ તો ઘણો કોમન છે, પણ હવે યંગસ્ટર્સમાં આ દુખાવો ઘણો કોમનલી જોવા મળે છે. હવે એનું કારણ શું? લાઇફસ્ટાઈલ, પુઅર પોસ્ચર, એ તમારું પ્રોફેશન કે જેમાં લાંબો સમય બેસીને કામ કરવાનું હોય છે, કે તમારી લાઇફસ્ટાઈલ કે ઓબેસિટી, આ બધી વસ્તુના કારણે સ્નાયુ નબળા પડે છે, અને સ્નાયુ નબળા પડવાથી સ્નાયુ સ્ટીફ થઈ જાય છે અને આ દુખાવો થાય છે. પ્લસ દુખાવો ધીરે ધીરે વધતો હોય છે. શરૂઆતમાં એને નિગ્લેક્ટ કરવામાં આવે છે અને પછી એક દુખાવો ક્રોનિક થઈ જાય છે. આની માટે તમારા ડૉક્ટરે મળો, ફક્ત તમારું રૂટીન જણાવો. એ રૂટીનમાં થોડા મોડિફિકેશન લાવવાથી, સ્ટ્રેચિંગ કરવાથી મસલને આપણે સ્ટ્રેન્થન કરી શકીએ છીએ. પ્રોપર ગાઈડેડ વોક કરવામાં આવે તો, પ્રોપર અર્ગોનોમિક્સ ફોલો કરવામાં આવે, પ્રોપર પોસ્ચર કરેક્શન કરવામાં આવે, ફક્ત આ બધી વસ્તુથી જ આપણે દુખાવો છે એને મટાડી શકીએ છીએ અને ફરીથી આવતો અટકાવી શકીએ છીએ. બધા જ દુખાવા માટે ફિઝિકલી ફિટ રહેવા માટે જિમિંગ કરવું જ પડશે એવું જરૂરી નથી હોતું. ઓકે, સો ડોન્ટ સફર, સે નો ટુ પેઇન એન્ડ સ્ટે ફિટ.